વિરોધ નથી, ખરાબ ભલે બનાવતા, એના માટે કોઈ અમે સંમતિ છીએ, પણ અમારા તાલુકાનું છેવાડાનું ગામ અને છેવાડાનો તાલુકો હોવાના કારણે જો ત્યાં સમાવેશમાં કરવામાં આવશે તો અવગડો ખેડૂતોને, મહિલાઓને અને ખાસ કરીને સ્ટુડન્ટ જે બી છે તેમને ઘણા બધી અવગડ પડશે. ત્યાં જવું આવવું અને રિટર્ન આવવું અને કોઈ સાધન વ્યવસ્થા ના હોવાના કારણે અમારા માટે બહુ તકલીફ છે. તો સરકારને વિનંતી છે કે અમારે પાલનપુર અથવા તો પાટણમાં અમે સમાવેશ કરી અને અમારા તાલુકાનો જે વિકાસ છે એ નોંધાય એ પ્રમાણે આ કરવા માટે વિનંતી કરી છે. એટલે કાંકરેજ તાલુકાના સમગ્ર વેપારી મંડળ, રાજકીય અને સામાજિક આગેવાનોની એક જ માંગ છે, આપણો તાલુકો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ. જો આ તાલુકો બનાસકાંઠામાં નહીં રહે અને આ નિર્ણયમાં ફેરબદલ નહીં થાય તો સમગ્ર તાલુકાની પ્રજા આંદોલનના મોડમાં છે, જેને સરકારશ્રીને આ વાતને સાંભળી અને આ નિર્ણયમાં ફેરબદલ કરવા માટે અમારી સમગ્ર કાંકરેજ તાલુકાના જનતાની માંગ છે.